નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું હોર્સ યુનિટ ચેનલમાં। તો આજે ગણેશ ચતુર્થી છે અને ગણપતિ દાદાની સ્થાપનાનો દિવસ છે। તો અમારા પશ્ચિમ કચ્છ ભુજ પોલીસ પરિવાર દ્વારા ગણપતિ દાદાની સ્થાપનાનું આયોજન હેડક્વાર્ટર ખાતે રાખવામાં આવેલું છે। તો ચલો આજે હું અને મારી દીકરી બંને જઈ અને ગણપતિ દાદાની પ્રસાદી કરીશું, દર્શન કરીશું। માણસો અને સાથે સાથે ઘોડાના હેલ્થ સારું રાખે એના માટે ગણપતિ દાદાને પ્રાર્થના કરીશું, પ્રસાદી ખવડાવીશું ઘોડાઓને। તો ચલો જો અમારો આજનો બ્લોગ। આ છે અમારા પોલીસ પરિવારના ગણપતિ બાપા। આજનો દિવસ ખૂબ જ પાવન છે કારણ કે આજે અમારા હેડક્વાર્ટરમાં પધારી રહ્યા છે ગણપતિ બાપા। ગણપતિ બાપા જ્ઞાનના દેવ, વિઘ્નહર્તા અને સૌ પ્રથમ પૂજ્ય દેવ છે। તેમના આગમનથી સમગ્ર વાતાવરણ આનંદમય બની જાય છે। તો ચલો શરૂ કરીએ આ પાવન ક્ષણની સફર। હવે તે પાવન ક્ષણ આવી પહોંચ્યું છે જ્યારે બાપા અમારા પોલીસ લાઇનમાં પધાર્યા છે। ઢોલ, નગારા, ભક્તિ ગીતો સાથે સમગ્ર વાતાવરણ ગુંજી રહ્યું છે। પરિવારના સભ્યો, મિત્રો, પાડોશીઓ સૌ મળી અને આજે બાપાનું સ્વાગત કરી રહ્યા છે। અત્યારે તમે જોઈ રહ્યા છો 36 ક્વાર્ટર પોલીસ લાઇનની ઝલક। ખૂબ જ મોટી સંખ્યામાં પોલીસ મિત્રો પણ જોડાયા છે। અહીં બાપાના આગમનથી બાળકો પણ ખુશખુશાલ છે, રમી રહ્યા છે, ઝૂમી રહ્યા છે। અહીંયા પટેલભાઈ દ્વારા બાળકોને ગુલાલ આપવામાં આવી રહ્યો છે અને બાળકો ખેલી રહ્યા છે। અહીં પોલીસ પરિવાર દ્વારા ઘરે ઘરે બાપાનું ખૂબ જ શ્રદ્ધાથી સ્વાગત કરવામાં આવી રહ્યું છે। गणपति बापा गणपति बापा
આજનો આખો દિવસ આનંદ અને ભક્તિથી ભરેલો છે. ઘરે ઘરે બાપાનું સ્વાગત થઈ રહ્યું છે અને રસ્તાઓ પર પણ ભક્તિનું વાતાવરણ છે. પરિવાર મિત્રો સાથે ગીતો ભજનો અને આનંદની પળો માણી રહ્યા છે. નાના ભૂલકાઓ પણ બાપાના દર્શન કરી રહ્યા છે. બાળકોને બાપાની પ્રસાદી આપવામાં આવી રહી છે. હવે અહીં બધાએ દર્શન કરી લીધા છે અને અમે જઈ રહ્યા છીએ હવે તાલુકા લાઈન તરફ. તો મિત્રો, આ છે અમારી તાલુકા પોલીસ લાઈન. તાલુકા લાઈનની બહેનો દ્વારા પણ બાપાનું ધામધૂમથી સ્વાગત કરવામાં આવી રહ્યું છે. અહીં બધા બાપાના દર્શન માટે એકઠા થયા છે. ગણપતિ બાપાનું સ્વાગત અહીં તાલુકા લાઈનની બહેનો દ્વારા ગરબા કરીને કરવામાં આવી રહ્યું છે.
તાલુકા લાઇનથી હવે અમે બાપાને હેડક્વાર્ટર તરફ લઈ જઈ રહ્યા છીએ, જ્યાં બાપાની સ્થાપના કરવામાં આવશે, પૂજા વિધિ કરવામાં આવશે, આરતી કરવામાં આવશે. અહીં રસ્તામાં ભક્તો પણ બાપાના દર્શન કરવા આવી રહ્યા છે. હવે આપણે પહોંચી ગયા છે પશ્ચિમ કચ્છ ભુજ પોલીસ હેડક્વાર્ટરમાં, જ્યાં ગણપતિ બાપાની ધામધૂમથી સ્થાપના કરવામાં આવશે. અમારા ગણપતિ બાપાના દર્શન કરવા માટે બધાને ભાવભર્યું આમંત્રણ છે. હવે આવે છે સૌથી મહત્વની ક્ષણ, બાપાની સ્થાપના. વેદ, મંત્રો, ભક્તિ ગીતો વચ્ચે અમે બાપાને એમના સુંદર સિંહાસન પર બિરાજમાન કરીએ છીએ. પરિવારના મોટા સભ્યો પૂજા વિધિ કરી રહ્યા છીએ અને સૌ નાના મોટા ભક્તિભાવથી જોડાયેલા છે. બાપાની સ્થાપના પછી હવે શરૂ થાય છે પૂજા અને આરતી.
આ આયોજન માટે હું જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ તથા તમામ આયોજકોનો હું પોલીસ પરિવાર તરફથી દિલથી આભાર વ્યક્ત કરું છું. તો ચાલો મિત્રો, હવે આપણે ગણપતિ દાદાની સ્થાપના કરી હેડક્વાર્ટરમાં અને હવે આવી ગયા છીએ માઉન્ટેડમાં. તો આ પ્રસાદીમાં આ ઘોડાઓનો પણ એટલો જ હક બને છે, કારણ કે એ પણ એક જવાન જ છે. એ પણ એ પોલીસ ખાતાને પોતાનું નોકરી ડ્યુટી બધું કરે છે. તો એમનું હેલ્થ પણ સારું રહે, ગણપતિ દાદા એમનું પણ સ્વાસ્થ્ય સારું રાખે. તો ચલો આપણે એમને પ્રસાદ ખવડાવીશું. સંજય પણ પ્રસાદ ખાશે ગણપતિ દાદાનું, એનું પણ હેલ્થ બેલ્થ સારું રાખે ગણપતિ દાદા. તો ચાલો મિત્રો, આજનો આપણો બ્લોગ કેવો લાગ્યો, અને આપણો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ચલો, જય ગણપતિ દાદા.